હરે કૃષ્ણ। તો વ્રજરજના વિષયમાં આપણે બધાએ ઘણી વખત સાંભળેલું છે કે વ્રજની રજને સ્પર્શ કરવા માત્રથી વ્યક્તિ છે એ પરમ પવિત્ર બને છે અને એ કૃષ્ણ પ્રેમની પ્રાપ્તિ કરે છે। તો આપણા મનની અંદર વિચાર આવે કે ભાઈ વ્રજની રજની અંદર એવી તો શું વિશેષતા છે કે જેના કારણે એના સ્પર્શ માત્રથી કૃષ્ણ પ્રેમની પ્રાપ્તિ થાય છે। તો એના વિષયમાં આપણા શાસ્ત્રોની અંદર કહેવામાં આવ્યું છે કે વ્રજની રજ એક એવી રજ છે કે જ્યાં પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ બાલ સ્વરૂપમાં સંપૂર્ણ વ્રજની અંદર ખુલ્લા પગથી વિચરણ કરેલું છે, જેના કારણે ભગવાનનો જે ડાયરેક્ટ સ્પર્શ છે એ વ્રજની રજને થયેલો છે, જેના કારણે આ રજ છે એ ખૂબ પરમ પવિત્ર છે। એટલા માટે આપણે જ્યારે પણ વ્રજની અંદર પ્રવેશ કરીએ ત્યારે આપણે વૈષ્ણવ ડ્રેસમાં રહી અને ભગવાનની જેમ જ ખુલ્લા પગથી સંપૂર્ણ વ્રજ છે એનું ભ્રમણ કરવું જોઈએ, એટલે કે વ્રજની પરિક્રમા કરવી જોઈએ, જેના કારણે આપણે ભગવત પ્રેમની પ્રાપ્તિ કરી શકીએ। તો આના વિષયમાં પરમગુરુ શ્રીલ પ્રભુપાદજી કહે છે કે જ્યારે પણ આપણે વ્રજમાં પ્રવેશ કરીએ અને વ્રજ રજને ટચ કરીએ છીએ કે તરત જ સુષુપ્ત અવસ્થામાં રહેલો જે કૃષ્ણ પ્રેમ છે એ આપણને જાગૃત થાય છે અને આપણે કૃષ્ણ પ્રેમની પ્રાપ્તિ થાય છે। તો એનું કારણ એક જ છે કે ભગવાન અહીં ખુલ્લા પગથી સંપૂર્ણ વ્રજની અંદર ભ્રમણ કરેલું છે। તો આપણે જોઈએ કે અન્ય ઘણા બધા સ્થાન ઉપર ભગવાને ભ્રમણ કર્યું છે, જેમ કે દ્વારકા છે, એવા ઘણા બધા સ્થાન છે કે જ્યાં ભગવાન ઘણો સમય સુધી રોકાણા છે અને ભગવાને ત્યાં ભ્રમણ પણ કરેલું છે। પણ એ સ્થાન ઉપર ભગવાન ચપ્પલ પહેરતા અથવા ભગવાન જ્યારે કોઈ માર્ગ ઉપર ચાલે તો ત્યાં મખમલ બિછાવવામાં આવતું અથવા ભગવાન રથમાં બિરાજમાન થઈ અને એક સ્થાનથી બીજા સ્થાન સુધી ભ્રમણ કરતા। પણ આ વ્રજરજ એક એવી છે કે જેના સંપૂર્ણ સ્થાનમાં બધી જ જગ્યા ઉપર ભગવાને ખુલ્લા પગથી ભ્રમણ કરેલું છે, એટલે વ્રજરજ છે એ પરમ પવિત્ર છે। જ્યારે પણ આપણે વ્રજની અંદર જઈએ અને એ વ્રજરજને સ્પર્શ કરીએ ત્યારે તરત જ આપણે કૃષ્ણ પ્રેમની પ્રાપ્તિ થાય છે। એનું કારણ એક એ જ છે કે ભગવાન ત્યાં ખુલ્લા પગથી વિચરણ કરતા હતા। હરે કૃષ્ણ।